તમારી જર્ની તારક મહેતામાં કઈ રીતે શરૂ થઈ? તમને આ રોલ કેવી રીતે ઓફર થયો અને શું હતું? કારણ કે ત્યારે તો એજ આઈ થિંક તમારી 5-6 વર્ષની હશે, રાઈટ? હા ના એટલું નાનું નહોતો યાર, તો? શું યાર. તો સોરી 5th સ્ટાન્ડર્ડમાં હતા, રાઈટ? હા, એવું હા, હતું. સોરી, ફરી વાર લઈ લીધું. બરાબર. નહીં, આ તો આમ જ રહેશે હવે, નો રીટેક. પણ અમે લોકો તો એટલે હતું એવું કે ઓડિશન મારી બેન ગોગી જે કેરેક્ટર પ્લે કરે છે એ મારો ભાઈ છે, મારો કઝિન ભાઈ છે. અચ્છા, ઓકે. અને તો ગોગીની મોટી બેન જે સમય શાહ. સમયની મોટી બેન એટલે પ્રિયંકા ને હું બંને સેમ એજના છીએ. એટલે માસી ઘણીવાર ઓડિશનમાં એને લઈ જાય અને ક્યાંક કોઈ છોકરાના ઓડિશનની જરૂર હોય તો અમને કે ઓડિશન છે અહીંયા, તમે આવો. સો સેમ પ્રિયંકા ઓડિશન માટે ગઈ હતી અને પછી મને ફોન આવ્યો કે તું પણ આવી જા, સરસ છે. હવે ત્યાર સુધી આપણે એવું હતું કે આપણે એક રીતે એસ્ટાબ્લિશ થયા હતા કે આપણે ખાલી એડ્સ કરીએ છીએ. ઓકે. કે વી ઓનલી ડુ ડબિંગ. આપણે સિરિયલ ક્યારે નથી કરતા, ક્યારે કરી જ નથી. કરી હોય તો પણ વન ડે કેવી રીતે કર્યું હતું, કોઈક નાના ગેસ્ટ એપિસોડ ટાઈપ, ગેસ્ટ રોલ ટાઈપ કહેવાય. ગેસ્ટ તો ના કહેવાય, બહુ મોટો શબ્દ છે ગેસ્ટ. ઓકે. ગેસ્ટ તો એટલે જુનિયરમાં એકાદ દિવસનું કામ એવું બધું કરેલું હોય એવી રીતે બધું. એવું કોઈ એટલું આપણે ઓળખતા થોડી હતું કોઈ આપણને એમ. એટલે આપણે તો રેન્ડમ જ્યાં કામ જેણે કીધું કે ભાઈ આવી જાઓ તો આપણે જતા રહ્યા ત્યાં એવી રીતે. તો એમાં કીધું કે અહીંયા એક સરસ ઓડિશન છે, આવી જાઓ તમે. તો આપણે ત્યાં ઓડિશનમાં ગયા અને ત્યાં ઓડિશનમાંથી શોર્ટલિસ્ટ થયા. શોર્ટલિસ્ટથી 3 લોકો શોર્ટલિસ્ટ થયા હતા, એમાંથી આપણે લાસ્ટ એક શોર્ટલિસ્ટ થયા. અને આશિષ સરે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પૂછી કે બેટિંગ કરીને બતાવો એમ. કારણ કે ટપ્પુને વધારે બોલવા કરતા ક્રિકેટમાં એ ઓવરઓલ કેવો છે એ સરને જોવું હશે કદાચ. એટલે ત્યારે મારા સોસાયટીમાં એક છોકરો હતો જે એનું નામ હરિયા હતું. એટલે સરસ એક મસ્ત ઇન્ટરેસ્ટિંગલી બોલિંગ કરતો હતો યાર. એટલે આમ દોડીને આમ કરીને બોલ કરે. યુઝ્યુઅલી અમે અહીંયા એકચ્યુઅલી અમદાવાદમાં આમ બોલિંગ કરે છે ને બધા. હા, અપર આમ કરે. હા, ત્યાં બધા અંડર આમ જ હોય. એટલે ગલી ક્રિકેટ ઇઝ ઓલવેઝ અંડર આમ એમ. યસ. તો એ અંડર આર્મમાં યુઝ્યુઅલી આમ બોલ હોય અથવા આમ હોય અથવા આમ હોય, કંઈક સમ એટલે સ્પિન બિનમાં કંઈક અલગ કરતા હશે, હેન્ડ મૂવમેન્ટ. આ તો આખી મૂવમેન્ટ જ આમ કરે, એટલે તમે બોલ આમ ફેંકવામાં આવે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટમાં એ બોલિંગ હતું. તો મને યાદ હતું, એ ઇમેજ હતું મારા મગજમાં કે આવું ઇન્ટરેસ્ટિંગ બોલિંગ. તો મેં કર્યું ખાલી ત્યાં. તો ખુશ થઈ ગયા કે આ શું છે, આવું કોણ કરે. સો દેટ વોઝ ધ હુક પોઈન્ટ. એના પછી પાયલટ શૂટ થયું. પાયલટ શૂટથી અમે લોકો લાઈક 2 દિવસ પાયલટ શૂટ કર્યું. અને ખબર નહીં શું થયું, આ બધું લાઇટ્સ વાઇટ્સ ત્યાં જોઈને, બહુ બધા લોકો જોઈને ગભરાઈ ગયો હું. આઈ ડિડન્ટ ડુ ઇટ. 3જા દિવસે મારાથી થયું જ નહીં. મારી સામે બીજા 3 ટપ્પુ આવી ગયા, ઓડિશન આપી રહ્યા છે, એ લોકોને મેકઅપ થઈ રહ્યું છે. અને મારો જે મેકઅપ દાદા છે રાશિદભાઈ, જે હજી મારું મેકઅપ કરે છે, એ મને કહે કે બેટા તું ક્યાં કર રહા હે, अच्छे से कर, देख दूसरे लोग आ गए, अच्छे से करो. અરે ત્યારે આમ થઈ ગયું કે અરે બાપ રે યાર, શિટ યાર, હિટ થઈ ગયું કે યાર આવું કેવી રીતે થઈ શકે. તો પણ એ દિવસે આપણને કાઢી નાખ્યો હતો. એ દિવસે તો આપણે ઘર ભેગા થઈ ગયા હતા. અડધા દિવસ 3જા દિવસે આપણે ઘર ભેગા થઈ ગયા હતા. તો ઘરે આવ્યા ને ઘરે આવીને આપણે ઓલો એને કુળદેવી સામે બેઠા હોઈએ અને માતાજીની પ્રાર્થના કરતા હોઈએ કે આ શું થઈ ગયું અમારાથી, ને લાઈક વોટ હેપન્ડ, વોટ ઇઝ ધીસ મેસ હેપન્ડ. રીતે હાથ જોડીને બેઠા હતા. એટલામાં સાંજના આશિષ સરનો ફોન આવ્યો મમ્મીને કે તમે ભવ્યને લઈને કાલે ઓફિસે આવો. અને ખબર નહીં શું થયું, નેક્સ્ટ ડે જ્યારે ઓફિસે ગયો, મને કોઈએ કંઈ શીખડાવ્યું નહોતું યાર. ખબર નહીં, આઈ હેવ નો ક્લુ હું આવું કેમ બોલ્યો, હું શું કામ આવી રીતે મેં વાત કરી, મને કંઈ જ યાદ નથી. મને એટલું ખબર છે કે નેક્સ્ટ ડે હું ઓફિસે ગયો અને સરે મને સર હતા, દયા અંકલ હતા, એટલે દયાશંકર પાંડે જે પાંડેનો રોલ કરે છે ચાલુ પાંડેનો રોલ કરે, એ અરવિંદ અંકલ, ધર્મેશ સર અને હજી એક કોઈ હતા, એટલા લોકો હતા. અને મને સરે પૂછ્યું કે શું થઈ ગયું, કેમ કર્યું નહીં. મેં કીધું સોરી સર, ડરી ગયો હતો. એટલે બહુ જ ઇઝીલી સરેન્ડર કરી દીધું કે સોરી સર, ડરી ગયો હતો. અને તો હવે મેં કીધું હવે કંઈ નહીં સર, તમે એક છેલ્લી વાર વિશ્વાસ મૂકીને જો, પછી જો હું કેવું કરું છું. એવું હું બોલી ગયો એમને.
એટ દેટ એજ આઈ ડોન્ટ નો વાય શું બોલ્યું ખબર નહીં, એક confidence છે એજમાં. બધું બોલી ગયો. तो ये सामने सर हजी खुश થઈ ગયા क्या जो है ये देखो ये चाहिए यही तो बोल रहा हूँ मैं ये रहा मेरा टप्पू એમ કહીને સર બોલ્યા એન્ડ બસ એના પછી રેસ્ટ ઇઝ વોટ વી ઓલ હેવ વિટનેસ્ડ એન્ડ વોટ વી હેવ સીન એન્ડ વોટ ઓલ આઈ કુડ ડુ ઇઝ કે એકવાર વિશ્વાસ મૂક્યો, જે વિશ્વાસ મેં ખોઈ દીધો એકવાર, પછી એ જ વિશ્વાસ એમણે ફરી પાછો મૂક્યો ને એ વિશ્વાસને મેં કંઈક ભગવાનના દયાથી કંઈક કરી બતાવ્યું. બસ સાચી વાત છે. એટલે કરી શક્યો, એકચ્યુઅલી કરી બતાવ્યું જેવો શબ્દ તો ના જ હોય, પણ કરી શક્યો કંઈ.